દર્શકોમાં બિગ બોસ 18નો ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે। હાલમાં જ એક પછી એક નવા અપડેટ સામે આવી રહ્યા છે। ત્યારે બિગ બોસના ત્રીજા કન્ટેસ્ટન્ટને લઈને ચર્ચાઓ ખૂબ જ જોરોથી ચાલી રહી છે। આપ સૌને તે પહેલાં જણાવી દઈએ, અરફીન ખાનની ઘરેથી સફર ખતમ થઈ છે, પરંતુ હવે ત્રીજા વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે એક નવા મેમ્બરની એન્ટ્રી થવા જઈ રહી છે। તેમને લઈને ચર્ચાઓ ખૂબ જ જોરોથી ચાલી રહી છે। તેમના આગમનથી ઘરનું તાપમાન ખૂબ જ ઊંચું થઈ જશે, કારણ કે ફિમેલ ચહેરો બિગ બોસના ઘરમાં એન્ટ્રી થવા જઈ રહ્યો છે। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ। વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો, ગયા અઠવાડિયે સલમાન ખાનના શોમાં દિગ્વિજયસિંહ રાઠી અને કશિશ કપૂર વાઇલ્ડ કાર્ડ તરીકે ઘરમાં પ્રવેશ્યા હતા। આવી સ્થિતિમાં હવે ત્રીજા કન્ટેસ્ટન્ટની એન્ટ્રીને લઈને ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે। મીડિયા અહેવાલનું માનીએ તો અભિનેત્રી અદિતિ મિસ્ત્રી બિગ બોસ ઘરમાં ખૂબ જ જલ્દી એન્ટ્રી કરવા જઈ રહી છે। બિગ બોસના ઘરમાં પ્રવેશવા જઈ રહી છે। આ મામલે મેકર્સ અને એક્ટર્સ અદિતિ વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ બંને તરફથી કોઈપણ પ્રકારની પુષ્ટિ કરવામાં નથી આવી। વધુમાં જણાવી દઈએ તો અદિતિ મિસ્ત્રી હાલ ખૂબ જ ચર્ચામાં છે। તેમની તસવીરો અને મીડિયામાં પણ તેઓ સુર્ખીઓમાં છે। અદિતિ મિસ્ત્રીની વાત કરીએ તો તેઓ ખૂબ જ જાણીતી અભિનેત્રી માનવામાં આવે છે। સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે। અદિતિની અભ્યાસની વાત કરીએ તો અદિતિએ ફાઇનલ આર્ટ્સનો અભ્યાસ કર્યો છે। મોટાભાગે તેઓ કલાના ક્ષેત્ર સાથે સંકળાયેલી ખૂબ જ જાણીતી મોડેલ પણ માનવામાં આવે છે। તેમની પ્રોફેશનલ લાઈફને લઈને પણ અવારનવાર ચર્ચામાં રહે છે। આપ સૌ જાણતા જ હશો કે અભિનેતા સાહિલ ખાન સાથે તેઓ ડેટિંગને લઈને ખૂબ જ ચર્ચામાં આવી હતી અને વાયરલ પણ તેમની તસવીરો થઈ હતી સોશિયલ મીડિયા પર। સોશિયલ મીડિયાની વાત કરીએ તો તેમના ઇન્સ્ટાગ્રામ પર 2.4 મિલિયન ફોલોવર્સ પણ છે। અદિતિ મિસ્ત્રી ખૂબ જ જલ્દી બિગ બોસ 18માં એન્ટ્રી કરવા જઈ રહી છે। તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે નથી આવી, પરંતુ અદિતિ મિસ્ત્રીને લઈને તમારું શું કહેવું છે, કમેન્ટ કરી જરૂર જણાવજો।